આજે તો ડીમાર્ટ મોલે ગયા ને 2000 નો ખર્ચો કરી નાખ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આજે જવાનું છે શોપિંગ કરવા. આપણે બ્લેક બેબીને લઈને જવાનું હતું, પછી એને કરી નાખ્યું અનબોક્સિંગ. આપણને એકલું ન લાગે એટલા માટે આપણે કેમેરામેન નરસિંહભાઈને બોલાવી લીધા. ગાડી આવડે કે ન આવડે પણ સીટ બેલ્ટ બાંધતા તો આવડવો જ જોઈએ. પછી હું નરસિંહભાઈ બ્લેક બેબીને લઈને નીકળી ગયા ડીમાર્ટ બાજુ ને પોગી ગયા ડીમાર્ટ મોલે. પાર્કિંગમાં પાર્ક કરીને લિફ્ટમાં બેહીને આવી ગયા અમે ઉપર આવ્યા હતા. હર્ષિલભાઈ નખરા ચાલુ કરી દીધા ને પછી ગયા અમે રમકડા જોવા. રમકડા લઈ કે ન લઈ પણ રમી તો મફત લેવાનું જ છે. તમારા છોકરાને રમકડાથી રમવું તો આવતા રહેજો ડીમાર્ટ મોલે અને પાછા ઘરે લઈને ન જતા, નકર પૈસા માંગશે. આ ભાઈને ખર્ચો ન કરવો પડે એટલે એના છોકરાને ડીમાર્ટ મોલે રમકડા રમવા લઈ આવ્યા. પરંપરા અનુસાર પેલા રિસોમાં આપણે આઈફોન બતાવી દઈએ. તમે તો કોઈ દી જોયો નહીં હોય. ત્યાં આપણને ખજાનાની બુક મળી ગઈ. આપણને તો ખજાનો ન મળ્યો, પછી બીજા બે ભાઈ આવ્યા, એને કદાચ મળી જાય. આપણે શોપિંગ કરીને આવી ગયા આપણે પાર્કિંગમાં. આપણે ચોકલેટ લઈ લીધી છે. તમારે કોઈ ખાવી હોય તો કોમેન્ટ કરી નાખજો. હાઈટ પડી ગઈ જમવાનું બનાવવાનું, તમે લાઈક કોમેન્ટ કરી નાખજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી ઓકે કરાવી નાખો એટલે રાંધેવી બાય લેતા આવું.